શુક્રવારે જેમ વાત કરી, અમેરિકાના બજારો સામાન્ય એક ઘટાડા સાથે આપણને અહીંયાથી બંધ રહેતા જોવા મળ્યા હતા। ખાસ કરીને જોશો તો દાવો લગભગ 150 પોઈન્ટ જેટલો, S&P 500 0.5% જેટલો અને નાસ્ડેકમાં 0.5% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો। હવે જે Q4ના પરિણામ આવ્યા છે, Q4ના પરિણામો અમેરિકાની અંદર જે પ્રમાણે માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું હતું, અપેક્ષા રાખી રહ્યું હતું, તે પ્રકારે જ આપણને ખાસ કરીને જોવા મળી રહ્યા છે। પરંતુ જે ચિંતા વધી છે એ US મોંઘવારીના ફ્રન્ટ પર વધી છે। આપણે જોયું કે CPI જે USના આવ્યા હતા ત્યાં આગળ આપણને વધારો થતો જોવા મળ્યો હતો। તો હવે જે PPI એટલે કે પરચેઝર પ્રાઇસ ઇન્ડેક્સ જે આવ્યું છે એમાં પણ મોંઘવારીમાં 5 મહિનાનો સૌથી વધુ સ્તર પર આપણને રહેતી જોવા મળી છે। હવે જેવી રીતે ભારતની અંદર WPI એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ રજૂ થાય છે, એવી રીતે હોલસેલ મોંઘવારી માટે અમેરિકાની અંદર PPI રજૂ કરવામાં આવ્યા છે। જાન્યુઆરીમાં PPI દર આપણને 0.3% પર રહેતો જોવા મળ્યો હતો, જ્યારે બજારને આ જે દર છે એ 0.1% પર રહેવાની અહીંયાથી આશા હતી, તેની સામે આપણને 0.3% પર રહેતો જોવા મળ્યો હતો। જોકે મંથ ઓન મંથ કમ્પેરિઝન કરીએ તો ડિસેમ્બરની અંદર આ જે PPI ઇન્ડેક્સ છે આપણને -0.1% પર જતો જોવા મળ્યો હતો, ત્યાંથી અહીંયા આપણને જાન્યુઆરીમાં વધીને 0.03%ની ઉપર જોવા મળ્યો છે। એટલે આજે મોંઘવારીનું દબાણ વધતું દેખાયું। શુક્રવારના બજાર એટલા માટે થોડા ઘટીને બંધ થયા હતા, પરંતુ આજના જે US ફ્યુચર્સ છે ત્યાં આપણને થોડીક સામાન્ય તેજી જોવા મળી રહી છે। બીજી તરફ ક્રૂડની અંદર આપણને ફરી એક વખત તેજી આવતી જોવા મળી, $83 ઉપર બ્રેન્ટ આપણને પહોંચતો દેખાયો અને સતત બીજું સપ્તાહ રહ્યું કે જ્યાં આપણને જે ક્રૂડ છે એ તેજી સાથે બંધ થતું દેખાયું। WTIમાં પણ $79 આજુબાજુનો કારોબાર થતો જોવા મળ્યો। હવે ખાસ કરીને મિડલ ઇસ્ટની અંદર કે રેડ સીમાં જે રીતે તણાવ વધી રહ્યો છે એનું એક કારણ અહીંયા દેખાયું, પ્લસ બીજી તરફ OPEC અને સાથી દેશો છે તે પોતાને અહીંયા ઉત્પાદન ઘટાડવાની વાત કરી રહ્યા છે, આને કારણે એક તેજી દેખાઈ। અને ડોલર ઇન્ડેક્સમાં પણ આપણને નબળાઈને કારણે અહીંયા ભાવને ટેકો આવતો જોવા મળ્યો, પરંતુ આજના દિવસમાં જો 83થી થોડુંક નીચે 82.9ની આજુબાજુ અત્યારે આપણને બ્રેન્ટ કામ કરતું દેખાઈ રહ્યું છે। આ બધાની વચ્ચે એક વખત એશિયાના બજારો પર નજર કરી લો। આજે નિક્કેઈ શાંઘાઈમાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે। શાંઘાઈના બજારો આજે આપણને લગભગ એક અઠવાડિયા બાદ, જે ત્યાં લુનાર હોલિડે હતું, લુનાર ન્યૂ યર માટેનું હોલિડે હતું, ત્યારબાદ અહીંયા તેજી જોવા મળી હતી। હેંગસેંગ થોડુંક એક દબાણ સાથે કામકાજ કરી રહ્યું છે। બીજી તરફ તાઇવાન છે, સ્ટ્રેટ ટાઈમ્સ છે અને કોસ્પી છે, એના પર પણ નજર કરી લઈએ તો ત્યાં આપણને જુઓ કોસ્પી અને તાઇવાન થોડાક મજબૂતી દર્શાવી રહ્યા છે, પરંતુ સ્ટ્રેટ ટાઈમ્સની અંદર થોડુંક એક સામાન્ય હલકું દબાણ ત્યાં જોવા મળી રહ્યું છે। આ બધાની વચ્ચે આજે આપણે નિફ્ટીના જે ઓપનિંગના સંકેતો મળી રહ્યા છે એ પણ ઘણા ઇન્ટરેસ્ટિંગ છે ગિફ્ટ નિફ્ટી તરફથી, કારણ કે સવારે જોયું હતું 71 પોઈન્ટનો આપણને એક પોઝિટિવ ઓપનિંગ ગિફ્ટ નિફ્ટી દર્શાવી રહ્યું હતું, પરંતુ અત્યારે જો થોડોક ઘટાડો આવ્યો છે, એ 70 પોઈન્ટની સરખામણી અત્યારે 45 પોઈન્ટનું ખાસ ગેપઅપ રહે એવું અત્યારે આપણને લાગી રહ્યું છે। એટલે આ બધા તો સંકેતો પર નજર કરીશું, પરંતુ આગળ